ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અગાઉ રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, જેમાં રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે કુલ 27,200 સરપંચોનું ભાવિ નક્કી થશે, તો 1,19,998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1,82,15,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 3,69,202 પુરુષ મતદારો, 88,45,811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જંગ ચરમસીમાએ છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા વિવિધ ચીજવસ્તુઓ અપાઈ છે, જેમાં મતદાન માટે સાડીનું વિતરણ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલાઓને સાડી આપી ચોક્કસ વ્યક્તિને મત આપવા માટે દબાણ કરાય છે. આ વિડીયો ખેડબ્રહ્માના વાઘેલા દેરોલના હોવાનું અનુમાન છે. ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવાર મતદારોને લાલચ આપી રહ્યા છે, ત્યારે શું ચૂંટણી પંચ આવા લોકો સામે ફરિયાદ કરશે? જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.